શું ડિસ્કશન કરી હતી આપણે લાસ્ટ? બીટા બ્લોકરમાં બી લાસ્ટ પોઈન્ટ શું હતો? ઓકે, આપણે એ જોયું હતું કે બેઝિકલી પહેલાં તો ક્યાં કઈ જગ્યાએ કયા બોડી ટિશ્યુ પર ક્યાં ક્યાં બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે અને એ જોયું અને એની બેઝિકલી ફિઝિયોલોજીકલ ઇફેક્ટ જોઈ. અને પછી આપણે શું કર્યું, ફાર્માકોલોજીકલ એજન્ટ બીટા બ્લોકર એપ્લાય કરીએ છીએ. તો યસ, ફાર્માકોલોજીકલ આઉટપુટ શું આવે છે, ફાર્માકોલોજીકલ એજન્ટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ પેશન્ટ પર, તો બેઝિકલી બોડી ટિશ્યુ લેવલે શું શું ઓલ્ટરેશન આવે છે. યસ, શું શું ઓલ્ટરેશન આવે, લેટ્સ હેવ બ્રીફ ડિસ્કશન. તો શું થશે, પ્રોડક્શન ઓફ ધ એક્વિયસ હ્યુમર વિલ બી ગોઝ ડાઉન. જે નોર્મલ પ્રોડક્શન હશે એના કરતાં થોડું ઇન્હિબિટ થશે, રાઈટ. પછી યસ, શું થશે, વાત કરીએ રેસ્પિરેટરી સિસ્ટમ. તો રેસ્પિરેટરી સિસ્ટમ પર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક થવાના કારણે બીટા 2 મીડિયેટેડ બ્રોન્કો ડાયલેશન છે સમવોટ લોસ થશે અને એના કારણે એનું અગેન્સ્ટ ઇફેક્ટ જોવા મળશે. કોઈ બી વસ્તુની ઇફેક્ટ જતી રહેશે એટલે થોડી એની અગેન્સ્ટની ઇફેક્ટ જોવા મળે. દેટ ઇઝ અપ ટુ સમ ડિગ્રી બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન, રાઈટ. સ્પાઝમ એ વધારે એપ્રોપ્રિએટ નથી, એ બહુ વધારે પેથોલોજીકલ થઈ જશે, રાઈટ. એ પછી હાર્ટ. યસ, હાર્ટમાં બેઝિકલી થોરોલી બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે. તો શું થશે, એક્સેનોડલ ટિશ્યુ પર બીટા બ્લોકર કામ કરશે તો નેગેટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ થશે, હાર્ટ રેટ ડાઉન થશે. ઇવન નેગેટિવ ડ્રોમોટ્રોપી, નેગેટિવ ડેથમોટ્રોપી, અલ્ટિમેટલી હાર્ટ રેટ ડાઉન થશે. મકેનિકલી વાત કરીએ તો યસ, નેગેટિવ આઇનોટ્રોપી અને નેગેટિવ ક્લાઇનોટ્રોપિક ઇફેક્ટ થશે અને કોન્ટ્રાક્ટિલિટી ડાઉન ડિક્રીઝ થશે. દેટ ઇઝ નેગેટિવ આઇનોટ્રોપિક, રાઈટ. તો અને અલ્ટિમેટલી શું થશે, થોરોલી કાર્ડિયો ઇન્હિબિશન થશે, ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી. હાર્ટ રેટ ડિક્રીઝ, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ, અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ અને બ્લડ પ્રેશર એનાથી સમવોટ ડિક્રીઝ થશે. then after GI સિસ્ટમ. GI સિસ્ટમમાં બીટા 2 લોંગિટ્યુડનલ સ્મૂથ મસલ પર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે, જે અલ્ટિમેટલી શું કરે છે, તો એની પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ, મોટિલિટી મેન્ટેન કરે છે, રાઈટ. યુ કેન સે યસ, motility decrease, it is responsible to control the motility and even also control the different types of secretion of the GI tract, right. And ultimately શું થશે, બ્લોક થશે તો motility થોડી ઇન્ક્રીઝ થશે, secretion ઇન્ક્રીઝ થશે. there is chance that it will end up as a, or it will show as a basically diarrhea, right. fluidity increase થશે સ્ટૂલની. yes, then after what, yes, very good. તો લીવરમાં લીવર સેલ છે બેઝિકલી ગ્લુકોઝને એઝ અ ગ્લાયકોજન પોલિમરાઇઝ કરીને ગ્લાયકોજન ફોર્મમાં સ્ટોર કરે છે. બીટા 2 સ્ટિમ્યુલેશન થવાના કારણે શું થાય છે, ગ્લાયકોજિનોલાઇસિસ થાય છે, જે ગ્લાયકોજનને ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે અને બ્લડ સુગર એટલે બ્લડની અંદર સુગરનું લેવલ એલિવેટ કરે છે, રાઈટ. તો શું થશે કે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર છે એ સમવોટ બ્લોક થશે તો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં કન્વર્ઝન ડિક્રીઝ થશે, એટલે કે ગ્લાયકોજિનોલાઇસિસ એ સમવોટ ડિક્રીઝ થશે, જેના કારણે સુગર લેવલ બ્લડની અંદર થોડું ડાઉન થશે, રાઈટ. બીજી મિકેનિઝમ શું છે, તો પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર બેઝિકલી બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર રહેલા છે, જે બેઝિકલી સ્ટિમ્યુલેટ થાય એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ, તો ગ્લુકાગોન પ્રોડ્યુસ કરતા હોય છે. ગ્લુકાગોન છે બેઝિકલી શું પ્રમોટ કરતા હોય છે, તો નોન કાર્બોહાઈડ્રેટ જે બોડી ફ્યુઅલ છે, દેટ ઇઝ અમાઇનો એસિડ, પ્રોટીન, ફ્રી ફેટી એસિડ, ગ્લિસરોલ, આ બધાને નોન કાર્બોહાઈડ્રેટ છે એને બેઝિકલી લીવર થ્રુ પછી શું કરતા હોય છે, ગ્લુકોઝન પ્રોડક્શન પ્રમોટ કરતા હોય છે, એને શું કહીએ છીએ, ગ્લુકોનિયોજેનેસિસ. તો શું થશે, પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર બીટા 2 રિસેપ્ટર બ્લોક થશે તો ગ્લુકાગોનનું લેવલ ડિક્રીઝ થશે. અલ્ટિમેટલી ગ્લુકોનિયોજેનેસિસની પ્રોસેસ સમવોટ કોમ્પ્રોમાઇઝ થશે અને વળી પાછું ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે, રાઈટ. વેરી ગુડ. યસ, વેરી ગુડ. એડિપોઝ ટિશ્યુ. તો એડિપોઝ ટિશ્યુ પર બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર રહે છે, જે ઇન્ટ્રાસેલ્યુલરલી સ્ટિમ્યુલેટરી સિગ્નલ દ્વારા લાઇપોલાઇસિસ ક્રિએટ કરે છે, જેના કારણે ટ્રાઇગ્લિસરાઇડ એન્ડ ગ્લિસરોલ છે એનું મેટાબોલિઝમ ઓકે થતું હોય છે. પણ યસ, લોંગ રનમાં બીટા બ્લોકર યુઝ કરવાથી શું થશે, તો લાઇપોલાઇસિસ સમવોટ ડિક્રીઝ થશે અને બ્લડની અંદર ટ્રાઇગ્લિસરાઇડનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અથવા હાઇપર યુ કેન સે ટ્રાઇગ્લિસરાઇડેમિયા અથવા હાઇપર કોલેસ્ટ્રોલેમિયા ઇન્ક્રીઝ થશે. બીજી મિકેનિઝમ શું છે, તો યસ, વાસ્ક્યુલર એન્ડોથેલિયલ લાઇન પર સ્પેસિફિક
બેઝિકલી એન્ઝાઇમ આવેલા હોય છે, દેટ ઇઝ લાઇપોપ્રોટીન લાઇપેઝ, જે બેઝિકલી બીટા 2 મીડિયેટેડ ઇન્ફ્લુઅન્સ એના અંડરમાં ઇન્ફ્લુઅન્સ થતા હોય છે કે બીટા 2 રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય તો લાઇપોપ્રોટીન લાઇપેઝને એ પ્રમાણે ઇન્ફ્લુઅન્સ કરે છે કે લાઇપોલાઇસિસ ઇન્ક્રીઝ કરે છે, રાઈટ. બટ બીટા 2 રિસેપ્ટર બ્લોક થવાના કારણે શું થશે, લાઇપોપ્રોટીન લાઇપેઝ મીડિયેટેડ લાઇપોલાઇસિસ સમવોટ કોમ્પ્રોમાઇઝ થશે, જેના કારણે લોંગ રનની અંદર બ્લડની અંદર ટ્રાઇગ્લિસરાઇડ કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થશે. યસ. Then after anything else? Yes. Very good. Yes. બીટા આપણે હા એવરેજ આ જે વાત થઈ હતી એવરેજ ડોક્ટરની માસ્ટર જસ્ટા ગ્લોમેરુલર ઓપરેટર. તો જસ્ટા ગ્લોમેરુલર ઓપરેટર્સ બેઝિકલી શું થશે, તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ટુ રિલીઝ રેનિન. હવે તો બીટા 1 મીડિયેટેડ સ્ટિમ્યુલેશન થશે તો રેનિન ઇન્ક્રીઝ થશે, રેનિન ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી હોલ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે એ ઓગમેન્ટ થશે અને અલ્ટિમેટલી શું થશે, વેનો કોન્સ્ટ્રિક્શન, આર્ટેરિયોલ કોન્સ્ટ્રિક્શન, સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન. યસ, અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, સિસ્ટોલિક એઝ વેલ એઝ ડાયસ્ટોલિક. તો બીટા બ્લોકર છે એ જસ્ટા ગ્લોમેરુલર ઓપરેટર્સ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરે છે અને અલ્ટિમેટલી રેનિનનું પ્રોડક્શન કંટ્રોલ કરે છે, જેના કારણે અલ્ટિમેટલી રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ શું થાય છે, અપ ટુ યસ એના ઓપોઝમાં કહી દે અપ ટુ સમ ડિગ્રી ઇન્હિબિટ થાય છે, જેના કારણે વિનો કોન્સ્ટ્રિક્શન, આર્ટેરિયો કોન્સ્ટ્રિક્શન સમવોટ રિલીઝ થાય છે, સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન છે બેઝિકલી ડિક્રીઝ થાય છે અને બેઝિકલી શું થાય છે, એક્સ્ટ્રા સોલ્ટ એન્ડ વોટર છે એ એક્સક્રીટ થાય છે યુરિનરી સિસ્ટમ થ્રુ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. ધેન આફ્ટર એનીથિંગ એલ્સ બીજું કંઈ આપણે ડિસ્કશન કર્યું? યસ. Okay, we discussed about the types of the beta blockers, right? Okay, એક મિકેનિઝમ છે જે બેઝિકલી સમ ઓથર બિલીવ એ રાઈટ મિકેનિઝમ બહુ એટલી બધી ક્લિયર નથી, પણ જે થોડા ઘણા બુક છે એના ઓથર એવું બિલીવ કરે છે કે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે બેઝિકલી ઇટ્સ અ ચેન ઓફ ન્યુરોન્સ, રાઈટ. તો એમાંથી હું રિપ્રેઝેન્ટેટિવ 2 ન્યુરોન્સ અહીંયા ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના એક આ ન્યુરોન છે, અહીંયા સિમ્પેથેટિક ફાઈબર ડ્રો કરું છું, રાઈટ. there are chain of neuron, અહીંયા હું ખાલી રિપ્રેઝેન્ટેટિવ 2 ડ્રો કરું છું એન્ડ ધીસ ઇઝ સેકન્ડ ન્યુરોન. and suppose this is our target tissue, right. જ્યાં સપોઝ સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ છે તો અહીંયા બેઝિકલી કયા રિસેપ્ટર હશે, વાત કરીએ છીએ તો અહીંયા એડ્રેનર્જિક રિસેપ્ટર હશે, રાઈટ. ઓકે ફાઇન. તો શું થતું હોય છે બેઝિકલી, તો વન યસ ઓકે ધીસ ઇઝ ફર્સ્ટ એન્ડ ધીસ ઇઝ સેકન્ડ ન્યુરોન. તો યસ ફર્સ્ટ ન્યુરોન છે બેઝિકલી શું કરતો હોય, તેની પ્રીસાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન છે એ બેઝિકલી શું રિલીઝ કરશે અહીંયા, યસ સિમ્પેથેટિક ફાઈબર છે તો શું રિલીઝ કરશે, તો એમાં કેટલું બધું વિચારવાનું આવે છે, નોર એપિનેફ્રિન, રાઈટ. નોરેપિનેફ્રિન શું કરશે, તો પોસ્ટ ધીસ ઇઝ પ્રીસાયનેપ્ટિક યસ મેમ્બ્રેન, ધીસ ઇઝ પોસ્ટ સાયનેપ્ટિક. તો પોસ્ટ સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર રહેલા રિસેપ્ટર એડ્રેનર્જિક રિસેપ્ટરને શું કરશે, સ્ટિમ્યુલેટ કરશે, રાઈટ, સ્ટિમ્યુલેટ કરશે, જેના કારણે શું કરશે, યસ એ યુ કેન સે એક્શન પોટેન્શિયલ છે એ સેલ મેમ્બ્રેન થ્રુ પ્રોપોગેટ થશે અને અલ્ટિમેટલી શું થશે, ઇન્ટ્રાસેલ્યુલરલી સિગ્નલિંગ મળશે અને અલ્ટિમેટલી શું થશે, તો સેકન્ડ ન્યુરોન છે એ બેઝિકલી શું રિલીઝ કરશે, નોરેપિનેફ્રિન. અને યસ આ નોરેપિનેફ્રિન છે ટાર્ગેટ ટીસ્યુ પર રહેલા એડ્રેનર્જિક સિસ્ટમ પર કામ કરશે અને શું કરશે બેઝિકલી એની ઇફેક્ટ, માનો કે સ્ટિમ્યુલેટરી ઇન્ટ્રાસેલ્યુલરી સિગ્નલ હશે તો આ ટાર્ગેટ ટિશ્યુનું ફંક્શન કેવું થશે, એન્હાન્સ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. ઓકે, આ જે નોરેપિનેફ્રિન છે એનું લોકલ લેવલે આખી રેગ્યુલેટ કરતી ઓટો રેગ્યુલેશન સિસ્ટમ હોય છે. કેવી રીતના જોઈએ આપણે, તો યસ માનો કે આ ન્યુરોન દ્વારા આ ન્યુરોન સેલ છે એ સ્ટિમ્યુલેટ થયો, પણ એ ફોર એવર સ્ટિમ્યુલેટેડ રહેવો જોઈએ નહીં, ફોર એવર રહેવો જોઈએ, ઓકે ના, વેરી ગુડ. માનો કે આ ટાર્ગેટ ટિશ્યુ છે હાર્ટ છે, તો ન્યુરોનલ સ્ટિમ્યુલેશન થયું ને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થયો તો હાર્ટ રેટ ફોર એવર ઇન્ક્રીઝ ના રહેવો જોઈએ, ઇટ વુડ એ સાયકલ ડાઉન થવો જોઈએ. તો શું થાય છે, જ્યાં નોરેપિનેફ્રિન રિલીઝ થાય છે, યસ નોરેપિનેફ્રિન છે એ પોસ્ટ સાયનેપ્ટિક મેમ્બ્રેન પર રહેલા એડ્રેનર્જિક સિસ્ટમને એડ્રેનર્જિક રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરે છે અને એની ઇફેક્ટ બતાવ્યા પછી શું થાય છે, તો સમ ઓફ ધ નોરેપિનેફ્રિન બેઝિકલી શું કરશે, ઇટ્સ એક્ટ ઓન પ્રીસાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન.
અને આ પ્રી સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર બેઝિકલી બીજા ઇન્હિબિટરી રિસેપ્ટર રહેલા હોય છે. યસ, આ પ્રી સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર ઇન્હિબિટરી રિસેપ્ટર છે, આપણે એડ્રેનર્જિક સિસ્ટમમાં વાત કરેલા છે. કયા રિસેપ્ટર હશે? તમે મિસગાઈડ થયા. વી આર ટોકિંગ અબાઉટ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને M2 છે કોલિનર્જિક રિસેપ્ટર છે. યસ, આલ્ફા 1. તો આલ્ફા 1 ઇઝ એ ઇન્હિબિટરી ઓર સ્ટિમ્યુલેટરી? વાહ, આલ્ફા 2. વેરી ગુડ. મફળ થવાય છે પણ આવી જવાય છે, રાઈટ? પાછા આવી જવાય. તો શું થઈ જાય કે આ ન્યુરોન દ્વારા નોરેપિનેફ્રિન રિલીઝ થયું અને સેકન્ડ ન્યુરોનને સ્ટિમ્યુલેટ કર્યો, પછી શું થશે? તો નોરેપિનેફ્રિન છે એ ડાયરેક્ટ એના આલ્ફા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર પર કામ કરશે અને ઇન્ટ્રાસેલ્યુલરલી બેઝિકલી કયો સિગ્નલ પાસ ઇન્હિબિટરી અને ફર્ધર રિલીઝ ઓફ નોરેપિનેફ્રિન ઇઝ સ્ટોપ. અને બેઝિકલી શું થશે? એ પ્રમાણે હાર્ટ રેટ પછી સેટલ ડાઉન થશે, રાઈટ? તો આને કહીએ છે ઓટો ઇન્હિબિટરી. આઈ થિંક આપણે આ તો જો કે અગાઉ બી ડિસ્કશન કર્યું છે ડિટેલમાં. ઓટો ઇન્હિબિટરી રેગ્યુલેશન. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ફાઇન. કોઈ વાર એવું થાય છે કે બેઝિકલી યસ, આ ન્યુરોન દ્વારા જે રિલીઝ થતો નોરેપિનેફ્રિન છે એ સફિશિયન્ટ કોન્સન્ટ્રેશનમાં નથી, જેના કારણે સેકન્ડ ગ્રુપ ઓફ ન્યુરોન છે એ સ્ટિમ્યુલેટ થતા નથી. એનો મતલબ શું થયો કે અહીંયાથી રિલીઝ પ્રોસેસ છે ન્યુરો ટ્રાન્સમીટરની એક શું થવી જોઈએ? ઇન્ક્રીઝ થવી જોઈએ. તો બેઝિકલી યસ, એના માટે બી પ્રી સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર બેઝિકલી સ્ટિમ્યુલેટરી રિસેપ્ટર આવેલા હોય છે, રાઈટ? And yes, any idea what is the name of this stimulatory receptor on the alpha 1? Answer is no, wrong. It's called beta 1 adrenergic receptor. Some author believes that. That's why I already mentioned some of the author believe that presynaptic nerve membrane of the sympathetic fiber having stimulatory as well as inhibitory receptor. તો શું થશે બેઝિકલી? યસ, આ જે ડિક્રીઝ કોન્સન્ટ્રેશનમાં રિલીઝ થયેલા નોરેપિનેફ્રિન છે ઇટ વિલ બાઇન્ડ ઓન બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર, અને બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે બેઝિકલી શું કરશે? સ્ટિમ્યુલેટરી પાથવે જનરેટ કરશે અને શું કરશે? દે વિલ ઇન્ક્રીઝ ધ રિલીઝ ઓફ નોરેપિનેફ્રિન. તો આ જે પાથવેને શું કહીશું આપણે? ઓટો. વેરી ગુડ. ઓટો સ્ટિમ્યુલેટરી રેગ્યુલેશન. મેકિંગ સેન્સ ઓર નોટ? અને એ પ્રમાણે એની ન્યુરોનલ લેવલે મિકેનિઝમ મેન્ટેન થતી હોય છે. ક્લિયર છે અહીંયા સુધી? તો બેઝિકલી શું હોય છે? તો એની ઓટો રેગ્યુલેટરી સિસ્ટમ હોય છે જે બેઝિકલી એઝ પર રિક્વાયરમેન્ટ ઓટો ઇન્હિબિશન અને ઓટો સ્ટિમ્યુલેશન કરી અને ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ કરતી હોય છે અને એની ઇફેક્ટ શો અપ કરતી હોય છે. ક્લિયર? હવે નાઉ વી આર પુટિંગ ધીસ પેશન્ટ ઓન બીટા બ્લોકર્સ. વાહ, તો શું થશે? બીટા રિસેપ્ટર, યુ કેન સે ધીસ ઇઝ સપોઝ બીટા બ્લોકર એજન્ટ. તો બીટા બ્લોકર એજન્ટ છે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરશે પણ ઇન્ટ્રાસેલ્યુલરલી સિગ્નલિંગ ઇનિશિએટ કરી શકશે નહીં, રાઈટ? ઇટ્સ નોટ સ્ટિમ્યુલેટેડ, ઇટ્સ જસ્ટ હેવ અફિનિટી ટુ બાઇન્ડ વિથ ધ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. તો શું થશે? ઓટો સ્ટિમ્યુલેટરી પાથવે ઇઝ નાઉ યુ કેન સે પેરાલાઇઝ, રાઈટ? તો શું થશે? હવે કોણ ઓટોમેટિકલી કોણ ડોમિનન્ટ થઈ જશે? ઓટો ઇન્હિબિટરી. તો જે બી યુ કેન સે ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ થશે તો સમ ઓફ ધ ન્યુરો ટ્રાન્સમીટર વિલ ઇન્હિબિટ ઇટસેલ્ફ. ફર્ધર રિલીઝ ઓફ નોરેપિનેફ્રિન વિલ બી રિલીઝ સ્ટોપ, રાઈટ? અને સેમ વસ્તુ આ દરેક ચેઇન ઓફ ન્યુરોન માટે અવેલેબલ છે. અલ્ટિમેટલી શું થશે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વિલ ગેટ ઇન્હિબિટેડ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વિલ ગેટ inhibited. Making sense or not? Central nervous system inhibit થશે તો autonomic sympathetic nervous system inhibit થશે, અને sympathetic nervous system inhibit થશે તો sympathetic adrenergic receptor છે એના mediated function બી somewhat decrease થશે, right? જેમ કે cardio stimulation somewhat decrease થશે, arterial constriction decrease થશે, venoconstriction decrease થશે. Making sense or not? Clear છે અહીંયા સુધી? Very good. Okay. જો અહીંયા આ પોઈન્ટ ડિસ્કસ કરવાનો રહી ગયો તો, રાઈટ? નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ ધ મેડિકલ યુઝિસ, રાઈટ? કેટેગરી બી જેટલી તમારી પાવરફુલ ને એટલી જ ફાર્મેકોલોજી એટલી જ ઇઝી, મારું એવું માનવું છે, રાઈટ?
Okay, now let's draw diagram. Right, suppose this is our representative what lungs, respiratory system. શું થશે? યસ, પલ્મોનરી આર્ટરી છે તો રેડ કલરથી ડ્રો કરું. સપોઝ આપણે સિંગલ જ આર્ટરી બતાવી છે, અથવા બરાબર છે, અને પલ્મોનરી વેઇન થ્રુ બેઝિકલી શું આવશે? અહીંયા બ્લડ રિટર્ન થશે. હવે એવોર્ટા અહીંથી આપણે શો અપ કરવી પડશે. તો સપોઝ ધીસ ઇઝ એવોર્ટા, રાઈટ. This is representative arterial system. સેમ વસ્તુ અહીંયા શું આવશે? રિપ્રેઝેન્ટેટિવ venous system. તમને એવું લાગતું હોય કે બીટા બ્લોકર્સની અંદર આટલા બોડી ટિશ્યુ તો આવવા જોઈએ, કહેતા રહેજો, તો હું અહીંયા ડ્રો કરતો રહીશ. યસ, બોલો. વેરી ગુડ. તો ઓકે, હું આખી નેફ્રોન નથી દોરતો, જસ્ટ કિડની ડ્રો કરી દઉં છું. તમે સમજો, હવે તમે એ લેવલના એડવાન્સ થઈ ગયા છો, રાઈટ? તો ધીસ ઇઝ સપોઝ કિડની. સોરી, right, this is kidney, this is renal artery. Yes, what else? Liver. Very good. Okay, this is your liver. Chalo. Okay, pancreas. Okay, pancreas હું અહીંયા ડ્રો કરી દઈશ. ચલો, કંઈ વાંધો નહીં. સપોઝ this is pancreas. Okay. Right, this is heart. કારણ કે બીટા બ્લોકર મેઇનલી વર્ક્સ ઓન હાર્ટ, તો હાર્ટ પર વધારે કામ કરવાનું આપણે આવશે. એટલે બાકીનું આપણે જોઈએ છે. ફાઇન. ઓકે, this is kidney. ડાયાગ્રામ બહુ, and you can say adrenal cortex, right? And yes, લીવર પર કામ કદાચ આ વખતે આપણે કરવાનું નહીં થાય, નેક્સ્ટ લેક્ચરમાં થશે. એટલે અત્યારે હું લીવર ડ્રો નથી કરતો, રાઈટ? ઓકે, આઈ થિંક મારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડ્રો કરવી પડશે, રાઈટ? ઇટ ઇઝ મસ્ટ. રાઈટ, કોણ છે હાઈ કમાન્ડ? ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં હાઈ કમાન્ડ કોણ છે? હાઇપોથેલેમસ. ખબર છે ને? યસ.
વેરી ગુડ. તો અહીંયાથી હું જસ્ટ બતાવું છું. અહીંયા સેન્ટ્રલ હાઈ કમાન્ડ બેઝિકલી શું થાય છે, ડિસેન્ડિંગ ફાઈબર આપે છે બેઝિકલી. યસ. અને શું થાય છે, ડોર્સોલમ્બર આઉટફ્લો થશે, રાઈટ. ગ્રીન જ બતાવો. ડોર્સોલમ્બર આઉટફ્લો રિપ્રેઝેન્ટેટિવ બતાવું છું. ધીસ ઇઝ સિમ્પેથેટિક ગેંગ્લિયા, રાઈટ. તો યસ, શું થશે અલ્ટિમેટલી, પોસ્ટ ગેંગ્લિયાનિક ફાઈબર છે. ઓકે, અહીંયા એડ્રેનલ બીજી ઝોના ગ્લોમેરુલા છે ડાયરેક્ટ ત્યાં બેઝિકલી પ્રી ગેંગ્લિયાનિક ફાઈબર એપ્રોચ કરે છે, રાઈટ. શું રિલીઝ કરશે બાય ધ વે આ? એસિટાઇલ કોલિન. એસિટાઇલ. This is sympathetic outflow. This is preganglionic fiber, and અહીંયાથી આવશે સપોઝ ધીસ ઇઝ પોસ્ટ ગેંગ્લિયાનિક ફાઈબર. તો આ પ્રી ગેંગ્લિયાનિક ફાઈબર છે તે ટાઇપેટ ટીશ્યુ પર શું રિલીઝ કરશે? આ સિમ્પેથેટિક ફાઈબર છે. યસ. Norepinephrine. Yes. No idea. Acetylcholine. All the preganglionic fibers are cholinergic. All the preganglionic fibers are cholinergic fiber. Very good. Post ganglionic fiber also they will release norepinephrine. Very good. ખોટો મેથી મારતો હતો નહીં. ઓકે, સી ધીસ ઇઝ પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઈબર. રિપ્રેઝેન્ટેટિવ કોને એપ્લાય કરે છે, સપ્લાય કરે છે? આર્ટિરિયલ સિસ્ટમ, રાઈટ. પછી અહીંયાથી બતાવું છું. સપોઝ યસ, ધીસ ઇઝ પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઈબર એન્ડ વિચ ઇઝ approaching towards, you can say, representative venous system. Okay, arteriolar, this is arterial, representative arterial system, this is venous system. તો venous smooth muscle પર કયા રિસેપ્ટર ડોમિનેન્ટલી આવેલા છે મેડમ? યસ. જે બી જવાબ આપો સાચો કે ખોટો પણ કોન્ફિડન્સથી આપવાનો, અંદર જવાબ નહીં આપવાનો. યસ. રાઈટ. તો ધીસ ઇઝ આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. વિનસ સ્મૂથ મસલ પર ડોમિનેન્ટલી કયા રિસેપ્ટર રહેલા છે? આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર. ઓકે, આર્ટિરિયોલર સ્મૂથ મસલ પર આલ્ફા 1. મેં તમને અગાઉ બી આઈ થિંક ગયા લેક્ચરમાં જ વાત કરી હતી કે વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાં સ્ટિમ્યુલેટરી ઇન્હિબિટરી રિસેપ્ટર આવેલા હોય. તો સ્ટિમ્યુલેટરી કયા છે? આલ્ફા 1. અને ઇન્હિબિટરી કયા છે? બીટા 2. ધેટ્સ ઇટ. બરાબર છે. તો આલ્ફા 1 ની અને ડોમિનેન્ટલી કયા છે? આલ્ફા 1 છે, એટલે હું આલ્ફા 1 ની વાત કરું છું, રાઈટ. ઓકે, ફાઇન. ઓકે, તો નાઉ વી આર ગોઈંગ ટુવર્ડ્સ મેડિકલ યુઝિસ, રાઈટ. મેડિકલ યુઝ ઓફ બીટા બ્લોકર્સ. ઓકે, મારે 1 નંબર પર મૂકવું હશે તો કઈ વસ્તુ પર મુકાય કે યસ આ કન્ડિશનમાં બીટા બ્લોકર ઇઝ ધ બેસ્ટ? યસ. ઓકે, ચલો તમે બધા કહો છો હાઇપરટેન્શન, તો અહીંયા હાઇપરટેન્શન લખું છું. હાઇપરટેન્શન. Okay, let's apply the mechanism, right? Okay, રેડ કલર લઉં છું, રાઈટ. અહીંયા કઈ છે? એસએ નોડ છે, રાઈટ. અહીંયા એવી નોડ છે અને ધીસ ઇઝ અહીંયા થોરોલી હાર્ટ ઇઝ ડેકોરેટેડ વિથ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે, રાઈટ. માનો કે યસ સમ ઓફ ધ સિમ્પેથેટિક કાર્ડિયક ફાઈબર છે એ કોને સપ્લાય કરે છે બેઝિકલી? સપોઝ થોરોલી હાર્ટ, રાઈટ. બીટા 1 મીડિયેટેડ સ્ટિમ્યુલેશન થશે, કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે, પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ, પોઝિટિવ ક્રોનોટ્રોપિક. અલ્ટિમેટલી શું થઈ જાય છે? કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. તો કાર્ડિયક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. હવે આખી મિકેનિઝમ ગયા લેક્ચરમાં આપણે જોયેલી છે કે વન્સ યુ પુટ પેશન્ટ ઓન બીટા બ્લોકર, રાઈટ. ઓકે, કાર્ડિયો સિલેક્ટિવ બીટા બ્લોકર યુઝ કરવી છે તો વિચ મોલેક્યુલ વિલ બી ગુડ ફોર ધ patient? Yes. Carvedilol. Okay, carvedilol. Yes. Second number atenolol. So selective beta blocker, second generation
સેકન્ડ second. જનરેશન રાઈટ. હા, તો કાર્બિડિલોલ અનયુઝ્યુઅલી આલ્ફા 1 રિસેપ્ટરને બી બ્લોક કરશે. જરૂર પડે તો તમે કરી શકો, પણ ઇનિશિયલી કારણ કે મેં એટલા માટે કહ્યું કે હાઇપર ટેન્શનમાં તમારે યુઝ કરવું છે બીટા બ્લોકર, તો બેઝિકલી શું કરવાનું છે, અલ્ટિમેટલી હાઇપર ટેન્શન કેવી ના થવાનું છે, કાર્ડિયો ઇનિબિશન. કાર્ડિયો ઇનિબિશન કેવી ના થવાનું છે, બીટા 1 મીડિયેટેડ ઇનિબિશન થશે. તો બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર તમે બીટા 1 અને બીટા 2 એટલે કે નોન સિલેક્ટિવ બીટા બ્લોકર એપ્લાય કરીને અનયુઝ્યુઅલ તમારે શું કરવા સાઇડ ઇફેક્ટ્સ ઓરી લેવી છે, લાઈક બ્રોન્કોસ્પાઝમ, બ્લડ સુગર લેવલ ડાઉન કરશે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો એ બી જરૂરી નથી. તો અહીંયા તમારો ચોઇસ ઓફ ડ્રગ કેવી હોવી જોઈએ, એટિનોલોલ છે, દેન આફ્ટર મિટોપ્રોલોલ છે, રાઈટ. પણ મોસ્ટ ચોઇસ ઓફ ડ્રગ ઇઝ એટિનોલોલ, રાઈટ. 50 mg ઓડી કે બીડી એઝ પર રિક્વાયરમેન્ટ, રાઈટ. તો વેરી ગુડ. તો સ્પેસિફિકલી વાત કરો તો તમે યુ કેન સે સેકન્ડ જનરેશન સિલેક્ટિવ બીટા બ્લોકર યુઝ કરશો. અને અલ્ટિમેટલી શું થશે, તો હવે હું મિકેનિઝમ નથી ડ્રો કરવાનું, જસ્ટ ડિસ્કશન કરી લઉં છું. તો અલ્ટિમેટલી શું થશે, તો એસોનોડ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક થવાના કારણે શું થશે, પોઝિટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ છે એ સમવોટ લોસ થશે. અને શું થશે, અલ્ટિમેટલી હવે આપણે લેવલ પર ડિસ્કશન કરી શકીએ કે ભાઈ બીટા 1 મીડિયેટેડ સ્ટિમ્યુલેશન થાય છે. અલ્ટિમેટલી શું થાય છે, જે તે સેલની અંદર કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થાય છે. મેકિંગ સેન્સ ઓર નોટ, રાઈટ. તો કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ હશે, કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ હશે તો શું છે કે સેલ વિલ રિમેન મોર નેગેટિવ. તો આરએમપી અને ટીએમપી વચ્ચેનો ડિસ્ટન્સ કેવું થશે, ઇન્ક્રીઝ થશે. અને આરએમપી અને ટીએમપી વચ્ચેનો ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે તો આરએમપી થી ટીએમપી સુધી પહોંચવામાં લાગતો સમય વધી જશે, રાઈટ. તો પર ગિવન ટાઈમ જે જનરેશન ઓફ એક્શન પોટેન્શિયલ છે કેવી થશે, ડિક્રીઝ થશે. અને અલ્ટિમેટલી શું થશે, નેગેટિવ ક્રોનોટ્રોપી, હાર્ટ રેટ ડિક્રીઝ થશે, હાર્ટ રેટ વિલ ગોઝ ડાઉન. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. ધીસ ઇઝ વન મિકેનિઝમ. સેકન્ડ મિકેનિઝમ શું છે, તો સેમ વસ્તુ, માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટાઇલ સેલ પર બીટા 1 રિસેપ્ટર બ્લોક થશે. અલ્ટિમેટલી શું, કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થશે વેન્ટ્રિક્યુલર માયોકાર્ડ. તો સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાં કેપ્ચરિંગ કેવું થશે, ડિક્રીઝ થશે. સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાં રહેલા કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે. હવે જ્યારે એક્શન પોટેન્શિયલ આવશે ત્યારે પ્લેટો ફેઝ દરમિયાન જે ટ્રિગરિંગ કેલ્શિયમ છે એ હિટ કરશે સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાં. ત્યારે જે સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં જે રિલીઝ થવાવાળા કેલ્શિયમ જેનું કોન્સન્ટ્રેશન કેવું હશે, ઓછું હશે. તો કોન્ટ્રેક્ટાઇલ મશીનરી છે જે સાર્કોમિયર છે, એક્ટિન માયોસિન ફિલામેન્ટ, એમના માટે કેલ્શિયમની અવેલેબિલિટી કેવી થઈ જશે, ઓછી થશે. તો યસ, કોન્ટ્રાક્ટિલિટી કેવી થશે, સમવોટ કોન્ટ્રાક્શન, સિંગલ સેલ લેવલે કોન્ટ્રાક્શન પુઅર થશે. તો હાર્ટ લેવલે કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે, રાઈટ. કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે. જો સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે તો હાર્ટ રેટ ડિક્રીઝ થાય અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થાય. ઓકે, હું અત્યારે જે એસેનોડલ ટિશ્યુની અને વેન્ટ્રિક્યુલરની જે નેગેટિવ આયનોટ્રોપી અને નેગેટિવ ક્રોનોટ્રોપીની જે મિકેનિઝમ જસ્ટ હું બોલી ગયો, એમાં કે બાઉન્સો નથી થયું, બહુ ઇઝી છે. વેરી ગુડ. તો શું થશે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે, હાર્ટ રેટ ડિક્રીઝ થશે. તો અલ્ટિમેટલી શું ડિક્રીઝ થશે, કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે. અને કાર્ડિયક આઉટપુટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સિસ્ટોલિક બ્લડ પ્રેશર. તો શું ડિક્રીઝ થશે, સિસ્ટોલિક બ્લડ પ્રેશર ડિક્રીઝ. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, બીજી કોઈ મિકેનિઝમ કે જેનાથી બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે? યસ, Inhibition of RAS. ઓકે, ચલો હું એક ફાઈબર આપી દઉં છું. સપોઝ ધીસ ઇઝ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર ગોઈંગ ટુવર્ડ્સ હાર્ટ એન્ડ સપ્લાઇંગ ટુ ધ, યુ કેન સપોઝ ધીસ ઇઝ જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટસ. અને અહીંયા કયા રિસેપ્ટર રહેલા છે, બીટા 1. બીટા 1. ઓકે, તો who is going to explain the mechanism? What is going to happen if you put patient on beta blocker? Yes. The juxtaglomerular apparatus will stop producing renin. Okay, તો ઓકે, હું અહીંયા તમે બોલતા જાઓ, હું ડ્રોપ કરતો જાઉં. તો યુ કેન સે renin production will goes Down. ઓકે, ચલો. Yes, That renin won't be there in the general circulation, and RAS altogether will be inhibited. ઓકે, તો renin નું પ્રોડક્શન ડિક્રીઝ થશે. અલ્ટિમેટલી renin, angiotensin, aldosterone સિસ્ટમ છે કેવી થશે, સમવોટ ઇન્હિબિટ થશે. વેરી ગુડ. ધેન ઓકે, ચલો હું જનરેટ કરું. ઇટ્સ ઓકે, તમારો ઓડિબલ. ઓકે, ફાઇન. સી
તો તમને હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ મિકેનિઝમ બહુ ઇઝી છે, તમે સમજી શકો, પણ ઓલ ઓવર બીટા બ્લોકર પર પેશન્ટને લો છો તમને થોરોલી કેવી રીતના બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તમારે જો એક તો જોયું કે ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી હાર્ટ કાર્ડિયો ઇન્હિબિશન થયું અને બ્લડ પ્રેશર ફોલ થયું અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કંટ્રોલ થયું, રાઈટ. નાવ બીજું શું થશે, તો બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરને બ્લોક કરશે. ક્યાં? બેઝિકલી રિનલ ટિશ્યુમાં આવેલા, બેઝિકલી કિડનીમાં આવેલા જેસ્ટાગ્લોમેરુલર ઓપરેટર, અને બેઝિકલી દે આર રિસ્પોન્સિબલ ફોર રિલીઝ રેનિન. તો રેનિનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે. રેનિનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે તો યસ, લીવર દ્વારા પ્રોડ્યુસ થતું એન્જિયોટેન્સિનનું જન પર એનું કામ ડિક્રીઝ થશે અને અલ્ટિમેટલી પ્રોડક્શન ઓફ ધ એન્જિયોટેન્સિન વિલ બી ફોલ. અને એન્જિયોટેન્સિન 1 છે એ પલ્મોનરી માઇક્રોસર્ક્યુલેશનમાં થ્રુ પાસ થશે તો અલ્ટિમેટલી પ્રોડક્શન ઓફ ધ એન્જિયોટેન્સિન 2 વિલ ગોઝ ડાઉન. અલ્ટિમેટલી શું થશે? રાસ ડાઉન થશે. આપણને વી આર કન્સર્ન વિથ વોટ? Angiotensin 2. We are now having lesser angiotensin 2 in the general circulation. હવે તમારે જે નોર્મલ ફંક્શન છે એન્જિયોટેન્સિન 2 ના એ જોવાના છે, એટલે તમને બીટા બ્લોકરનું કામ છે. તો યસ, એન્જિયોટેન્સિન 2 ઇઝ બેઝિકલી પોટેન્ટ વેઝોકોન્સ્ટ્રિક્ટર, અને પોટેન્ટ વેઝોકોન્સ્ટ્રિક્ટરમાં બી વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ થઈ તો વિનોકોન્સ્ટ્રિક્ટર, રાઈટ. Venoconstriction. Venoconstrictor. રાઈટ. તો વિનોકોન્સ્ટ્રિક્શન છે એ સમવોટ શું થશે? ડિક્રીઝ થશે. હવે તમે જુઓ, વિનોકોન્સ્ટ્રિક્શન છે સમવોટ ડિક્રીઝ થશે તો બ્લડ છે ઇટ વિલ બી ટ્રેક ઇન વિનસ કમ્પાર્ટમેન્ટ. અને વિનસ કમ્પાર્ટમેન્ટ કેવું છે? કેપેસિટર વેઇન છે. મેજોરિટી ઓફ બ્લડ છે એ ઓક્યુપાઈડ થશે અહીંયા, તો વિનસ રિટર્ન કેવું થશે? ડિક્રીઝ થશે, રાઈટ. તો યુ કેન સે ડિક્રીઝ વિનસ રિટર્ન. અને વિનસ રિટર્ન ડિક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું? ડિક્રીઝ કાર્ડિયાક ફિલિંગ. મેકિંગ સેન્સ ઓર નોટ? અને ફિલિંગ, કાર્ડિયાક ફિલિંગ ડિક્રીઝ થશે તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે, રાઈટ. તો ડિક્રીઝ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે તો શું ડિક્રીઝ થશે? પ્રીલોડ. અને પ્રીલોડ ડિક્રીઝ થશે તો શું ડિક્રીઝ થશે? કોન્ટ્રાક્ટિલિટી. થોડું સિસ્ટમેટિકલી જઈએ તો કોન્ટ્રાક્ટિલિટી, રાઈટ. કોન્ટ્રાક્ટિલિટી જો બેઝિકલી ડિક્રીઝ થશે તો શું ડિક્રીઝ થશે? સ્ટ્રોક વોલ્યુમ. સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે તો શું ડિક્રીઝ થશે? યસ, you can say cardiac output. તો શું થશે? કાર્ડિયાક આઉટપુટ વિલ ફોલ. કાર્ડિયાક આઉટપુટ ફોલ થશે તો અલ્ટિમેટલી શું થશે? ફોલિંગ સિસ્ટોલિક. ખીચડી તો નથી થઈ રહી ને? ફોલિંગ સિસ્ટોલિક બ્લડ પ્રેશર. ધીસ ઇઝ ચેઇન. એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ વેઝોકોન્સ્ટ્રિક્શન ફોલ થશે તો અપ ટુ સમ ડિગ્રી વિનોડાયલેશન થશે. વિનોડાયલેશન થશે તો વિનસ રિટર્ન ડિક્રીઝ થશે, કાર્ડિયાક ફિલિંગ ડિક્રીઝ થશે, એન્ડોસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે, પ્રીલોડ ડિક્રીઝ થશે, પ્રીલોડ ડિક્રીઝ થશે, કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે, કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ, એન્ડ thus you can say decrease in systolic blood pressure. ક્લિયર છે? વેરી ગુડ. યસ, બીજું કયું છે મિકેનિઝમ? એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ આર્ટેરિયોલો કોન્સ્ટ્રિક્શન. આર્ટેરિયોલો કોન્સ્ટ્રિક્શન. કેવું થશે? આર્ટેરિયોલો કોન્સ્ટ્રિક્શન ડિક્રીઝ થશે. જો આર્ટેરિયોલો કોન્સ્ટ્રિક્શન ડિક્રીઝ થશે તો શું થશે? યસ, કોણ કહેશે મને? સી, આર્ટેરિયોલર સ્મૂથ મસલ પર રહેલા આલ્ફા 1 મીડિયેટેડ આર્ટેરિયોલ કોન્સ્ટ્રિક્શન લોસ થશે. શું થશે? આર્ટેરિયોલ. વેરી ગુડ. તો શું ઇનિશિએટ થાય? આર્ટેરિયોલર ડાયલેશન. અને આર્ટેરિયોલર ડાયલેશન, ઓકે ચલો હું અહીંયા ડાયાગ્રામ કરું, બહુ જરૂરી છે. નો ડાઉટ આપણે ડિસ્કશન કરેલી છે, બટ અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી છે, રાઈટ. This is suppose systemic yes capillary bed, right. અને પ્રી કેપિલરી અહીંયા સ્મૂથ મસલ આવેલા છે. સપોઝ ધીસ ઇઝ
સર્ક્યુલર સ્મૂથ મસલ અને અહીંયા કયા રિસેપ્ટર આવેલા છે આલ્ફા 1 વેરી ગુડ તો આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન ડિક્રીઝ થશે તો શું થશે મેજોરિટી ઓફ બ્લડ છે આર્ટિરિયલ કમ્પાર્ટમેન્ટથી ક્યાં શિફ્ટ થઈ જશે વિનસ કમ્પાર્ટમેન્ટમાં તો આર્ટિરિયલ પ્રેશર કેવું થશે ડાઉન થશે એટલે કે શું ડિક્રીઝ થયું આફ્ટર લોડ ઓકે તો યુ કેન સે ડિક્રીઝ ઇન આફ્ટર load. If you want to define the after load, how to define after load? Pressure against which the ventricle has to Very good. push the blood. Blood into systemic circulation. जो specifically આપણે left heart ની વાત કરીએ તો yes, after load is the load against which ventricle has to pump and maintain the stroke volume. બરાબર છે તો જે સામેનું પ્રેશર છે એને બેઝિકલી યુ હેવ ટુ ડિફેટ એને એટલું પ્રેશર જનરેટ કરવાનું છે તો લેસર ધ આફ્ટર લોડ લેસર યુ કેન સે લોડ ઓન ધ માયોકાર્ડિયમ ઓફ ધ હાર્ટ રાઈટ વેરી ગુડ તો આફ્ટર લોડ ડિક્રીઝ હશે યસ આફ્ટર લોડ ડિક્રીઝ થશે તો બીજું શું થશે બેઝિકલી યસ આફ્ટર લોડ ઇઝ અલ્ટિમેટલી શું થશે ઓકે આફ્ટર લોડ ડિક્રીઝ કરવા તો યુ કેન પહેલા એવું કહી શકે કે આફ્ટર લોડ તો પહેલા શું ડિક્રીઝ થશે આર્ટિરિયોલર સ્મૂથ મસલ ડિક્રીઝ થશે ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ શું થશે ફોલ થશે તો આર્ટિરિયોલર ડાયલેશન થશે તો ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ છે ફોલ ડિક્રીઝ થશે અને અલ્ટિમેટલી ડિક્રીઝ ઇન આફ્ટર લોડ right and after load and preload directly proportionate to what diastolic blood pressure thus you can say fall in diastolic blood pressure okay એના માટે કંઈક અલગ રીતે બતાવવું પડશે કારણ કે એના માટે તો કામ કરે diastolic blood pressure this is systolic blood pressure yes systolic blood pressure making sense or not તો શું થશે આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન લોસ થવાના કારણે ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ લોસ થશે ડિક્રીઝ થશે આફ્ટર લોડ ડિક્રીઝ થશે અને આફ્ટર લોડ ડિક્રીઝ થશે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર થશે તો આ પ્રમાણે બીટા બ્લોકર છે સિસ્ટોલિક એઝ વેલ એઝ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને કાર્ડિયક મિકેનિઝમ પ્લસ રિનલ મિકેનિઝમ બી સ્પેસિફિકલી વાત કરીએ તો જક્સ્ટાગ્લોમેરુલર ઓપરેટર્સ પર કામ કરી અને શું થશે ડબલ ડ્યુઅલ ઇફેક્ટ દ્વારા બ્લડ પ્રેશરને શું કરશે ડાઉન કરશે ક્લિયર વેરી ગુડ બીજું શું થશે એન્જિયોટેન્સિન 2 જે બેઝિકલી સીએનએસ સ્ટિમ્યુલન્ટ સીએનએસ સ્ટિમ્યુલન્ટ તો યસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલન્ટ છે જો એન્જિયોટેન્સિન 2 નું લેવલ ડિક્રીઝ થશે શું થશે એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ બેઝિકલી ટાર્ગેટ ટિશ્યુ પર ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કેવું થશે ડિક્રીઝ થશે તો ફર્ધર શું થશે કાર્ડિયો ઇન્હિબિશન થશે અને કાર્ડિયો ઇન્હિબિશન થશે તો ઇલેક્ટ્રિકલી પ્લસ મિકેનિકલી હાર્ટ ઇન્હિબિટ થશે અને ફર્ધર શું થશે સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે અને હાર્ટ રેટ ડિક્રીઝ થશે અને ફર્ધર કાર્ડિયાક આઉટપુટ અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ફોલ થશે મેકિંગ સેન્સ ઓર નોટ ધીસ ઇઝ થર્ડ મિકેનિઝમ યુ કેન સે બીજું શું થશે યસ તો યસ એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બેઝિકલી એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર ક્યાં આવેલા છે તો યસ યુ કેન સે વિનસ સ્મૂથ મસલ પર બી આવેલા છે રિસેપ્ટર ફોર એન્જિયોટેન્સિન 2 અને યુ કેન સે આર્ટિરિયોલર સ્મૂથ મસલ પર બી રિસેપ્ટર આવેલા છે એન્જિયોટેન્સિન 2 માટેના તો યસ જનરલ સર્ક્યુલેશનમાં એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે તો એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ વિનો કોન્સ્ટ્રિક્શન ડિક્રીઝ થશે જે આપણે ઓલરેડી વાત કરી આર્ટિરિયલ કોન્સ્ટ્રિક્શન ડિક્રીઝ થશે અલ્ટિમેટલી સિસ્ટોલિક એઝ વેલ એઝ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ફોલ થશે એન્જિયોટેન્સિન 2 ડિક્રીઝ થશે તો બેઝિકલી યસ એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર ક્યાં આવેલા છે બેઝિકલી એન્ટિરિયર પિચ્યુટરી કે પોસ્ટેરિયર પિચ્યુટરીમાં પોસ્ટેરિયર પિચ્યુટરી અને બેઝિકલી શું રિલીઝ કરે છે એન્ટી ડાયુરેટિક હોર્મોન એડીએચ ડાયુરેટિક હોર્મોન એડીએચ રાઈટ ઓકે ડાયાગ્રામ ડ્રો કરવો છે અહીંયા જરૂરી છે આઈ થિંક હા ઓકે લેટ્સ ડ્રો હું અહીંયા રિનલ કાઢી અને બેઝિકલી અહીંયા સિંગલ નેફ્રોન ડ્રો કરું છું બરાબર છે ડાયાગ્રામ થોડો કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો એવું લાગે છે યાર બધું ક્લિયર તો દેખાય છે ઓકે ફાઇન ફિગર સારી છે kindly focus here
યસ શું થશે બેઝિકલી તો એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ રિલીઝ ઓફ એડીએચ અહીંયાથી પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ ઓકે એટલે બીટા બ્લોકર ખાલી કેટલી મલ્ટિપલ સિસ્ટમ પર કામ કરે છે તો એડીએચ રિલીઝ પ્રોસેસ ડિક્રીઝ થશે તો એન્ટી ડાયુરેટિક હોર્મ એડીએચ મીડિયેટેડ જે લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન પર બેઝિકલી જે રહેલી વોટર ચેનલ છે જે શું થતી હતી વધારે પરમિએબલ થતી હતી અને વધારે સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન કરતી હતી એ હવે કરી શકશે યુ કેન સે સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ગોઝ ડાઉન રાઈટ તો બ્લડ વોલ્યુમ કેવું થશે ઓકે તો બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે અહીંયા લખું છું બ્લડ વોલ્યુમ ઓકે બ્લડ વોલ્યુમ ગોઝ ડાઉન જો બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું ડિક્રીઝ થશે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે પ્રીલોડ ડિક્રીઝ થશે કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે કાર્ડિયાક આઉટપુટ એન્ડ અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે મેકિંગ સેન્સ ઓર નોટ ઓકે વેરી ગુડ એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર ક્યાં આવેલા છે ઝોના ગ્લોમેરુલોજા ઓફ ધ એડ્રિનલ કોર્ટેક્સ પર રહેલા ઝોના ગ્લોમેરુલોજા પર બેઝિકલી યુ કેન સે એન્જિયોટેન્સિન 2 માટેના રિસેપ્ટર આવેલા છે હવે રાસની કેટલી વેલ્યુ છે અને એડ્રેનર્જિક સિસ્ટમની કેટલી વેલ્યુ છે તમે જોયું જ્યાં ત્યાં આ તો ફર્સ્ટ બીટા બ્લોકર છે જ્યાં ત્યાં તમને આ જ આવશે તો એન્જિયોટેન્સિન 2 મીડિયેટેડ જે જો અલ્ડોસ્ટિરોનનું જે રિલીઝ થતું તે અલ્ડોનું કોન્સન્ટ્રેશન કેવું થશે ડિક્રીઝ વેરી ગુડ અને અલ્ડોનું મેજર ફંક્શન શું હતું બેઝિકલી તો પી સેલ પર બેઝિકલી શું કરતો હતો તો મિકેનિઝમમાં નથી જવું તમને ખબર છે શું યુ કેન સે ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે સોડિયમ ચેનલ અને પોટેશિયમ ચેનલનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરતા અને બેઝોલેટરલ મેમ્બ્રેન પર સોડિયમ પોટેશિયમ એટીપેજીસનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરીને અલ્ટિમેટલી શું કરતા હતા તો સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ઇન્ક્રીઝ કરતા હતા અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ કરતા હતા હવે જો એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું છે બાય બીટા બ્લોકર એપ્લાય કરવાથી જનરલ સર્ક્યુલેશનમાં એન્જિયોટેન્સિન 2 નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું છે જેના કારણે અલ્ડોસ્ટેરોનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું અલ્ડોસ્ટેરોનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું છે જેના કારણે સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન ડિક્રીઝ થયું છે જેના કારણે શું થશે બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થશે તો ફર્ધર એન્ડાસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે ફર્ધર પ્રીલોડ ડિક્રીઝ થશે ફર્ધર કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે એન્ડ યુ કેન સે સિસ્ટોલિક બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે મેકિંગ સેન્સ ઓર નોટ એની અધર મિકેનિઝમ વી આર લેફ્ટ વિથ ઓકે તમે બીટા બ્લોકર એપ્લાય કરો છો તો એ સિમ્પેથેટિક યુ કેન સે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના જે ન્યુરોન છે એની ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ છે બીટા 1 મીડિયેટેડ એ ઓટો સ્ટિમ્યુલેટરી સિસ્ટમ શું થશે ઇન્ટરપ્ટ થશે જેના કારણે યુ કેન સે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્હિબિટ થશે અપ ટુ સમ ડિગ્રી અને જેના કારણે સિમ્પેથેટિક ટોન કેવું થશે ડિક્રીઝ થશે સિમ્પેથેટિક ટોન ડિક્રીઝ થશે તો વિનો ડાયલેશન આર્ટિરિયોલર ડાયલેશન કાર્ડિયો ઇન્હિબિશન થશે અને ફર્ધરલી અલ્ટિમેટલી શું થશે decrease in systolic and diastolic blood pressure. Making sense or not? And this is how beta blocker is by different mechanism decrease the blood pressure. That's why it is useful in hypertension. Hypertension and beta blockers. Any question? Very good. આપણે ગોળી લખી દીધી અટલ પછી આપણે સાહેબ ખબર જ નથી લખાય એટલે રાઈટ વેરી ગુડ ક્લિયર છો તો સેકન્ડ ઇન્ડિકેશન પર જઈશું યસ ઓકે આપણે ડોમિનેટલી અત્યારે હાર્ટ પર રહીશું પછી બીજી સિસ્ટમ પર આવીશું પણ અત્યારે તમે હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિચાર કેટલી પ્રોબેબલ કન્ડિશન કે જેની અંદર તમે બીટા બ્લોકર યુઝ કરી શકો યસ ટેકીરિથમિયા ઓકે યસ યુ કેન સે ટેકીરિથમિયા ઓકે See, focus here. I mean, suppose this is cardiac cell, right? Cardiac cell पर basically beta 1 adrenergic receptor mediated stimulation થાય છે
તો શું થાય છે અલ્ટી હવે હું ડીપ આખી મિકેનિઝમમાં નહીં જોઉં, તમે કહેશો તો જે તો ઇન્ટ્રાસેલ્યુલરલી જે સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે, એડેનલ સાયક્લેસ મીડિયેટેડ સાયક્લિક એમપીનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, પ્રોટીન કાઇનેઝ એ એક્ટિવેટ થશે અને અલ્ટિમેટલી પ્રોટીન કાઇનેઝ વિલ ફોસ્ફોરાઇલેટ કેલ્શિયમ ચેનલ. વેરી ગુડ. અને કેલ્શિયમ અલ્ટિમેટલી શું થશે તો એડરેનર્જિક સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે અને કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થશે. હવે આ સેલની જે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે એટલી રહેશે. less negative. See, this is resting membrane potential, right? જે નેગેટિવલી પોલરાઇઝ છે. હવે તમે બીટા બ્લોકર એપ્લાય કરો છો તો શું થશે? બીટા 1 મીડિયેટેડ ફોસ્ફોરાઇલેશન નહીં થાય કેલ્શિયમ ચેનલ, કેલ્શિયમ ઇન્ફ્લક્સ ડિક્રીઝ થશે, કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થશે, કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થશે તો શું થશે? ઓકે, પહેલા હું વાત કરું છું, સપોઝ ધીસ ઇઝ ધ પોસિબલ થ્રેશોલ્ડ મેમ્બ્રેન પોટેન્શિયલ ઓફ ધ સેલ, કાર્ડિયાક સેલ, અને આ હતી નોર્મલી બીટા 1 નોર્મલી એડ્રેનર્જિક સિસ્ટમ કામ કરે છે ત્યારે એની શું હતી? રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ, રાઈટ? હવે તમે બીટા બ્લોકર એપ્લાય કરો છો તો શું થાય છે? કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થાય છે, બરાબર છે? કેલ્શિયમ ઇન્ફ્લક્સ ડિક્રીઝ થાય છે તો એની રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ છે એ લેસ નેગેટિવ થશે કે મોર નેગેટિવ થશે? મોર નેગેટિવ થશે, કારણ કે પોઝિટિવ કેટાયન લોસ થશે અને નેગેટિવિટીને કેન્સલ કરે તો શું થશે? એની યુ કેન સે નવી ઇસ્ટાબ્લિશ થતી આરએમપી છે, ન્યૂ ઇસ્ટાબ્લિશ આરએમપી વેન યુ પુટ ધ પેશન્ટ ઓન બીટા બ્લોક. મેકિંગ સેન્સ ઓર નોટ? હવે તમે જુઓ પર ગિવન ટાઈમ, હવે આરએમપી થી ટીએમપી સુધી પહોંચતા ટાઈમ કેવો લાગશે? વધારે તમે પેશન્ટને બીટા બ્લોકર પર મૂકો છો એટલે શું થઈ જાય છે? સેલ બીકમ હાઇપર પોલરાઇઝ. મેકિંગ સેન્સ ઓર નોટ? સેલ બીકમ હાઇપર પોલરાઇઝ, જેના કારણે આરએમપી અને ટીએમપી વચ્ચેનું ડિસ્ટન્સ કેવું થાય છે? ઓછું. અરે વધે છે. બીટા બ્લોકર પછી વધે છે. બીટા બ્લોકર એપ્લાય કરવાથી આરએમપી અને ટીએમપી વચ્ચેનું ડિસ્ટન્સ કેવું થાય છે? વધે છે. તો હવે હેવી હોટ આપણે વાત કરેલી છે એ ટેકીરિથમિયા. ટેકીરિથમિયામાં શું થતું હોય છે? તો બેઝિકલી પેથોલોજીકલ ઓટોમેટિસિટી અથવા ટ્રિગરિંગ થતી હોય છે અથવા રિકરન્ટ રીએન્ટ્રન્ટ ટેકીકાર્ડિયા. અલ્ટિમેટલી શું થતી હોય? ઓટોમેટિકલી આરએમપી ટીએમપી ને ટચ થતી હોય છે, ન્યૂ એક્શન પોટેન્શિયલ જનરેટ થતી છે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો જેટલી આરએમપી અને ટીએમપી વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું એટલું ટેકીરિથમિયા પ્રેસિપિટેટ થવાના ચાન્સીસ વધારે. જેટલું આરએમપી અને ટીએમપી વચ્ચેનું ડિસ્ટન્સ વધારે એટલું ટેકીરિથમિયા પ્રેસિપિટેશન થવાના ચાન્સીસ ઓછા. તો બાય ગિવિંગ બીટા બ્લોકર prophylactically you are preventing tachyarrhythmia. Yes. તો can you say કે yes, તમે અત્યારે ડિસ્કશન કરી લખ્યું છે, you can say prophylactic management of, you can say tachyarrhythmia. આ કોન્સેપ્ટ બહુ જરૂરી છે, રાઈટ? ક્લિયર છો? ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ? હવે પછી હું જસ્ટ બોલી જઈશ પણ આ આપણે એસ્ટાબ્લિશ કરી દીધો કોન્સેપ્ટ. તો અલ્ટિમેટલી હવે બહુ લોજિકલી વાત કરીએ તો વેન યુ પુટ ધ પેશન્ટ ઓન બીટા બ્લોકર you basically hyperpolarize the cell and that's why RMP and TMP distance increase and RMP TMP no increase થાય તો that is less chance of precipitating of what? Tachyarrhythmia. And this is the mechanism. Ultimately tachyarrhythmia નું ટ્રીટમેન્ટ શું હોવું જોઈએ? તો RMP અને TMP વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરવાનું. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. એટલે ઇઝીલી ખબર પડી રહી છે કે અથોડા વાગી રહ્યા છે? ઇઝીલી ખબર. વેરી ગુડ. ઓકે, નાઉ લેટ્સ એસ્ટાબ્લિશ વન મોર કોન્સેપ્ટ. સપોઝ ધીસ ઇઝ પેશન્ટ and patient is having stenotic plaque fixed and stable. That is a patient of stable angina, right? તો હું અહીંયા માનો કે અહીંયા coronary artery draw કરું. Suppose this is coronary artery. Its branches બરાબર છે. અને પેશન્ટને માનો કે અહીંયા ફિક્સ એથેરોમેટસ પ્લાક છે, રાઈટ? અને એથી લેસર એમાઉન્ટ ઓફ બ્લડ ઇઝ ટ્રિકલિંગ ઇનસાઇડ, રાઈટ? હવે શું થશે? તો
ક્લિયર છે કન્ડિશન સ્ટેબલ એન્જાઇના. સ્ટેબલ એન્જાઇનામાં શું થતું કોરોનરી આર્ટરી અંદર ફિક્સ એન્ડ સ્ટીનોટિક એન્ડ યુ કેન સે હાર્ડ પ્લાક ફોર્મેશન જેલું હશે જેના કારણે સેમી કોન્સ્ટ્રિક્ટ કરતો હશે અપ ટુ 70 to 90 ડિગ્રી ડિપેન્ડ્સ અને અલ્ટિમેટલી જે ડિપેન્ડન્ટ માયોકાર્ડિયમ છે એને બ્લડ સપ્લાય બ્લડ સપ્લાય અને ઓક્સિજન સપ્લાય કેવો થતો હોય છે કટ ઓફ થતો હશે. ક્લિયર છે. હવે શું થાય છે નોર્મલ કન્ડિશનની વાત કરું છું કે એ શું થાય છે કે સિમ્પેથેટિક નર્વસ અથવા સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મીડિયેટેડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે તો ઇલેક્ટ્રિકલી પ્લસ મિકેનિકલી હાર્ટ વિલ સ્ટિમ્યુલેટેડ. ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેટ થશે તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે રાઈટ. હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે તો યુ કેન સે ઓકે શું થશે હાર્ટ રેટ ઇન્ક્રીઝ અહીંયા હું લખું છું બરાબર. ઓકે ચલો આ બાજુ આવી જાવ બધું મિક્સઅપ ના થાય. તો ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેટ થશે તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે રાઈટ અને મિકેનિકલી સ્ટિમ્યુલેટ થશે તો શું ઇન્ક્રીઝ થશે સ્ટ્રોક વોલ્યુમ રાઈટ. સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે એન્ડ હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થાય છે કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે. કેન યુ સે કાર્ડિયક વર્ક ઇઝ ઇન્ક્રીઝ કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ તો યુ કેન સે અલ્ટિમેટલી શું થાય છે કે કાર્ડિયક વર્ક છે ઇન્ક્રીઝ થાય છે અને કાર્ડિયક વર્ક ઇન્ક્રીઝ થશે તો O2 ડિમાન્ડ કેવું થશે O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને O2 ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો શું થશે કે અહીંયા તો બેઝિકલી ફિક્સ એન્ડ સ્ટીનોટિક પ્લાક છે તો ડિપેન્ડન્ટ માયોકાર્ડિયમને પ્રોપર ઓક્સિજન મળી શકશે નહીં મળે તો શું પ્રેસિપિટેટ થશે એન્જાઇના. શું પ્રેસિપિટેટ થશે એન્જાઇના. વેરી ગુડ. ધેટ્સ વાય સ્ટેબલ એન્જાઇનાના પેશન્ટ છે એમને એન્જાઇનલ અટેક આવે અને બેસીને રેસ્ટ કરે તો 10 મિનિટની અંદર સબસાઇડ થઈ જાય પેન. ઓકે હવે શું થાય છે કે તમે પેશન્ટને બીટા બ્લોકર પર મૂકી દો છો. સ્ટેબલ એન્જાઇનાના પેશન્ટને તમે બીટા એટલે કે એસેનોડલ ટિશ્યુ પર એવિનોડલ ટિશ્યુ પર એન્ડ યુ કેન સે વેન્ટ્રિક્યુલર ટિશ્યુ પર રહેલા બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આર ઓક્યુપાઈડ વિથ ધ બીટા 1 એન્ટાગોનિસ્ટ મોલેક્યુલ લાઈક એટિનોલ ઓર મિટોકોલોલ. હવે શું થશે તો એન્ડોજીનસ કેટાકોલામિન મીડિયેટેડ એસેનોડલ ટિશ્યુ સ્ટિમ્યુલેશન થશે નહીં થાય. સિગ્નિફિકન્ટ એટલે હાર્ટ રેટ શું થશે ઇન્ક્રીઝ નહીં થાય. મિકેનિકલી પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ જોવા મળશે નહીં થાય તો કાર્ડિયક વર્ક કેવું થશે અલ્ટિમેટલી કમ્પેર ટુ પ્રીવિયસ ડિક્રીઝ થશે. કાર્ડિયક વર્ક ડિક્રીઝ થશે તો O2 ડિમાન્ડ ડિક્રીઝ થશે અને O2 ડિમાન્ડ ડિક્રીઝ થશે તો યસ angina will be subside. Angina will be subside. That's why patient of stable angina are put on beta blockers. Beta blockers, right?